જય માતા મિત્રો, જય ખોડિયારમાં। એક લૂમમાં આપણો ટેકઅપની મોટરનો પ્રોબ્લેમ આવતો હતો। ટેકઅપની મોટર ચાલુ થતી નથી તો ડ્રાઈવમાં રન કમાન્ડ આવતો હતો પણ મોટર ચાલુ થતી નથી। તો આપણે નીચે કાઉન્ટર ખોલીને પોક્સી ચેક કર્યું તો પોક્સીમાં લાઇટ આવતી હતી પણ પોક્સીની જે સેન્સિટિવિટી આવે એ ખરાબ થઈ ગઈ। તો આપણે પોક્સી નવી લગાવી દીધી તો ટેકઅપની મોટર ચાલુ થઈ ગઈ। કદાચ જો આવો પ્રોબ્લેમ આવે તો તમારે નીચેની પોક્સી ચેન્જ કરી દે તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। અને જો કદાચ આમાં પોક્સી સેટ ના હોય તો પણ પ્રોબ્લેમ આવી શકે તો પહેલાં પોક્સી સેટ કરી લેવી। પોક્સી સેટ કરવાનું દાંતા હોય ને દાંતામાં પોક્સીમાં તમારે લાઇટ લપકારા મારવી જોઈએ તો લાઇટ લપકારા મારે તો તમારી પોક્સી ઓકે છે। અને આવો બીજો પ્રોબ્લેમ પણ આવી શકે નો પલ્સ મેન મોટરમાં પણ પોક્સી સેટ કરી દેજો। પોક્સી સેટ હોય લાઇટ લપકારા મારતી હોય પોક્સીની તો તમારી પોક્સી ઓકે જ કહેવાય। અને જો લાઇટ લપકાર ના મળે તો પોક્સી તમારે ચેન્જ કરી દેવાની તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે મિત્રો। આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર ફોલો અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો। જય માતાજી, જય ખોડિયારમાં।